ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ 12th કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ એકાઉન્ટ લેક્ચર નંબર 8 ચેપ્ટર 5 ભાગીદારનો પ્રવેશ. અગાઉ આપણે તમામ પ્રકારની આમ નોંધો જે નાની નાની આવે એમાં ખાસ કરીને જ્યારે પેઢીમાં નવો ભાગીદાર પ્રવેશે ત્યારે એણે 2 રકમ ધંધાની અંદર પેઢીવાળાને આપવી પડે. એટલે કે માની લો કે એ અને બી 2 ભાગીદાર હોય અને નવો ભાગીદાર સી આવે તો જ્યારે એ અને બીએ ઘણા વર્ષોથી ધંધો શરૂ કરેલો હોય તો એમણે જે મહેનત કરી અને પેઢીને જે બજારમાં નામના કમાઈ હોય, એમણે મહેનત કરી અને પેઢીને નફાકારક બનાવી હોય તો હવે નવા ભાગીદારે કોઈ એવી વધારે મહેનત ન કરવી પડે, એને નફામાં ભાગ મળતો હોય એટલે એને એમના ભાગીદાર બનાવવામાં નહીં આવે. એટલે નવા ભાગીદારે પેઢીમાં ભાગીદાર બનવા માટે 2 પ્રકારની રકમ લાવવી પડે છે. આપણે આ બાબત અગાઉ પણ ચર્ચા કરેલી છે. એક તો એણે પેઢીની મિલકતોમાં ભાગ મેળવવા માટે મૂડી રૂપે રકમ લાવવી પડશે અને બીજું પેઢીના નફામાં ભાગ લેવા માટે એણે પાઘડી રૂપે રકમ પેઢીને આપવી પડશે. તો હવે જે મૂડી રૂપે અને પાઘડી રૂપે ખાસ કરીને જે રકમ લાવવાની થાય એની આમ નોંધો અલગ અલગ પ્રકારે અલગ અલગ રીતથી આપણે ધ્યાનમાં લેવાની હતી અને એની આપણે આમ નોંધની ચર્ચા અગાઉના પિરિયડમાં આપણે કરી છે. હવે એના દાખલાઓની આજે આપણે શરૂઆત કરવાની છે. તો જ્યારે નવો ભાગીદાર પેઢીમાં પ્રવેશે ત્યારે પાઘડી રૂપે અને મૂડી રૂપે જે રકમો પેઢીમાં લાવે છે તો એની કઈ રીતે આપણે આમ નોંધો લખવી એવા દાખલાઓની આજે આપણે શરૂઆત કરીએ. પહેલો દાખલો છે એ અને બી 3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. સીને 1/5 ભાગે નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપવામાં આવ્યો. સી મૂડી તરીકે ₹80,000 રોકડમાં લાવે છે. સી તેના ભાગની પ્રમાણસર પાઘડી એ અને બીને અંગત રીતે આપે છે. સીના પ્રવેશ પહેલાં એ અને બીના ચોપડે પાઘડી ખાતું 25,000ની બાકી દર્શાવે છે. આટલી માહિતી પરથી આપણે જરૂરી શું લખવાની છે? આમ નોંધ. અહીંયા તમને સ્પષ્ટ આપ્યું છે કે સી પાઘડી પેટે જે રકમ લાવે છે એ જૂના ભાગીદારોને અંગત રીતે આપી દે છે. અંગત રીતે જ્યારે આપી દે ત્યારે એની પેઢીના ચોપડે કોઈ નોંધ થશે નહીં, ધ્યાન રાખજો. તો ફક્ત જૂની પાઘડી જે પેઢીના ચોપડે હતી કે જ્યારે માત્ર એ અને બી 2 જ ભાગીદાર હતા ત્યારે એમના પાકા સરવૈયામાં જે પાઘડી ખાતું દર્શાવેલું હતું એ ખાતું હવે બંધ કરી દેવાની શું લખવામાં આવશે? આમ નોંધ. પાઘડી એ મિલકત છે. મિલકતની બાકી હંમેશા ઉધાર હોય. જો કોઈ પણ ખાતું ઉધાર હોય એને બંધ કરવું હોય તો એ ખાતાને કરવું પડે જમા. એટલે પાઘડી ખાતું અહીંયા આપણે જમા કરેલું છે જુઓ. અને જૂના 2 ભાગીદારો હોય એમના મૂડી ખાતે રકમ જૂના પ્રમાણમાં શું કરવી પડશે? ઉધાર. એટલે એની માત્ર એક આમ નોંધ લખાશે, એના મૂડી ખાતે ઉધાર, બીના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા. અહીંયા તમને પાઘડી 25,000 આપેલી છે અને એ અને બીનું જૂનું પ્રમાણ આપેલું છે 3:2. આ 25,000ને તમે 3:2ના પ્રમાણમાં ફાળવશો એટલે એકના ભાગે આવશે 15,000, એકના ભાગે આવશે 10,000. આવી ફાળવણી આપણે આગળના ચેપ્ટરોમાં શીખી ગયા છીએ. તો ફક્ત આવી એક જ આમ નોંધ થશે, આની કોઈ બીજી આમ નોંધ થશે નહીં. તમારે બાબત જે લખવી હોય તો તમે એવું લખી શકો કે જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં માંડી વાળી તેના. હવે જો બાબત જે એ સામાન્ય વસ્તુ છે, હવે આપણે ક્યાં લખવાની આવતી નથી, પણ આ તો પહેલો દાખલો હતો એટલે મેં ખાલી સમજૂતી આપી તમને. હવે પછીથી તમારે કોઈ જ બાબત જે લખવાની આવશે નહીં. ફક્ત એવા ચેપ્ટરો આવશે કે જ્યાં ખાલી તમારે લખવાનું શું આવશે? આમ નોંધું જ. ત્યાં તમારે કદાચ જરૂર હોય તો જ લખવાની રહેશે, બાકી ક્યાંય તમારે બાબત જે લખવાની આવતી નથી. તો નોંધ અહીંયા કરીને મેં તમને સમજાવેલું છે કે નવો ભાગીદાર સી તેના ભાગની પાઘડી અંગત રીતે એ અને બીને આપે છે, તેથી પેઢીના ચોપડે તેની કોઈ નોંધ થશે નહીં. એટલે ફક્ત જૂની પાઘડી માંડી વાળવાની એક નોંધ થઈ. આ પહેલી રીત હતી જે મેં તમને અગાઉ બધી આમ નોંધ જે ભણાવી છે એના અંદર રીત વાઇઝ લખેલું છે, એમાં પણ આ બાબત મેં સમજાવેલી છે. સામાન્ય દાખલો. તો હવે આપણે બીજો દાખલો મેઇન જોઈએ. તો દાખલા નંબર 2ની અંદર રકમ આ રૂપે આપેલી છે કે એ અને બી એક પેઢીના ભાગીદારો છે
સીને 1/4 ભાગે પેઢીમાં દાખલ કર્યો. હવે તમને આગળ કહ્યું છે કે સી મૂડી પેટે ₹80,000 અને તેના ભાગની પ્રમાણસર પાઘડી રોકડમાં લાવે છે. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1 લાખથી કરવામાં આવ્યું. જો તમને જ્યારે એવું કહેવામાં આવે પાઘડીનું મૂલ્યાંકન આટલું કરવામાં આવ્યું તો એનો મતલબ એવો થયો કે આખી પેઢીની પાઘડી 1 લાખ નક્કી થઈ. હવે અહીંયા સીને કેટલા ભાગે પ્રવેશ મળ્યો તો કે 1/4. તો સૌ પ્રથમ આપણે સીના ભાગની પાઘડી શોધવી પડે. તો અહીંયા આપણે ગણતરીમાં જ પહેલાં કરી લેવાનું કે સીની પાઘડી બરાબર 1 લાખની અંદર એનો 1/4 ભાગ. જો 1/4 કરશો એટલે ₹25,000 પાઘડી રૂપે રકમ લાવવી પડે અને ₹80,000 મૂડી પેટે લાવે છે. એટલે મૂડીના 80,000 લાવશે, પાઘડીના 25,000 લાવશે. હવે જૂનું પ્રમાણ એ અને બીનું આપણને આપેલું નથી, તો આપણે એવું ગણતા કે જૂનું પ્રમાણ કશું ના આપ્યું હોય તો સરખું ગણાય અને એ જ એનું ત્યાગનું પ્રમાણ ગણાય. પછી એમાં કોઈ ફેરફાર થશે નહીં. તો જૂનું પ્રમાણ 1/1 અથવા 1/2 એ જ તમારું કયું પ્રમાણ ગણાશે? ત્યાગનું. તો સી જે પાઘડી પેટે રકમ 25,000 લાવશે એ અને બીને જૂના અથવા ત્યાગના પ્રમાણમાં વહેંચાશે. હંમેશા નિયમ છે કે ત્યાગના પ્રમાણમાં વહેંચાય, પણ અહીંયા બીજી કોઈ માહિતી ન આપી હોય ત્યારે જૂનું પ્રમાણ એ શું ગણવાનું આવશે? ત્યાગનું પ્રમાણ. હવે આપણે ગણતરીમાં જોઈએ તો એના ભાગે 25,000 પાઘડીમાંથી જે સી 25,000 પાઘડી લાવે છે એમાંથી અડધી એટલે કે 12,500 એને મળશે. એ જ રીતે બીના ભાગે પણ 25,000નો 1/2 ભાગ એટલે 12,500 બીને મળશે. હવે એ બી અને સીની પેઢીની આમનોંધ આપણે લખવાની થશે. તો અહીંયા આપણે 2 આમનોંધ લખવી પડશે. પહેલાં તો રોકડ રૂપે 80,000 મૂડી રોકડ રૂપે લાવે છે આપણને કહ્યું છે, અને ₹25,000 પોતાના ભાગની પાઘડી લાવશે. તો સૌ પ્રથમ ધંધાની અંદર કુલ રોકડ જે આવે, રોકડ આવશે તો આપણે આમનો નિયમ પ્રમાણે રોકડ ખાતે ઉધાર આવે તો ઉધાર કરીએ છીએ. એ કુલ રકમ આવશે 1,05,000. 80,000 મૂડીના અને 25,000 પાઘડીના, એટલે કુલ પેઢીમાં રોકડ કેટલી આવશે? 1,05,000. તે જે સી મૂડી પેટે રકમ લાવે એના મૂડી ખાતે જમા લેવાશે. તો સીના મૂડી ખાતે જમા લેવાશે 80,000 અને પાઘડી રૂપે જે રોકડ રકમ લાવે છે એ રકમ હાલ પાઘડીના પ્રીમિયમ ખાતે જમા થશે. તો ભાગીદાર પોતાના પ્રવેશ સમયે જે પેઢીના નફામાં ભાગ મેળવવા માટે જે રકમ પાઘડી રૂપે લાવે છે રોકડમાં એને કહેવાય પાઘડીનું પ્રીમિયમ. તો સૌ પ્રથમ એ રકમ પાઘડીના પ્રીમિયમ ખાતે જમા થશે અને હવે એ જ રકમ જૂના ભાગીદારો વચ્ચે વહેંચી દેવામાં આવશે. ત્યારે બીજી આમનોંધ લખાશે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, જે અહીં જમા હતું હવે ખાતું બંધ કરીને ઉધારી દેવાનું, અને જૂના 2 ભાગીદારોના ₹12,500 લેખે જમા આપી દેવાના. તો તે એના મૂડી ખાતે 12,500, તે બીના મૂડી ખાતે 12,500. તો એમના મૂડી ખાતે એ રકમ ત્યાગના પ્રમાણમાં જમા થશે. હંમેશા યાદ રાખજો કે પાઘડીના પ્રીમિયમની રકમ જૂના ભાગીદારો વચ્ચે હંમેશા ત્યાગના પ્રમાણમાં વહેંચાશે. અને ત્યાગનું પ્રમાણ શોધવા માટે આપણે ઘણા બધા દાખલાઓ આગળ જોઈ ગયા છીએ. જે રીતે તમને માહિતી આપી હોય એ પ્રમાણે તમારે ત્યાગ શોધવો પડે. અહીંયા બીજી કોઈ માહિતી નથી, એટલે જૂનું પ્રમાણ શું ગણવામાં આવ્યું? ત્યાગનું પ્રમાણ. ત્યાર પછી દાખલા નંબર છે 3. એની રકમમાં તમને આપેલું છે કે એ અને બી 2/3ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેઓ સીને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. સી તેના ભાગની પાઘડી અને મૂડી પેટે અનુક્રમે ₹40,000 અને ₹60,000 રોકડા લાવે છે. જો અહીં તમને અનુક્રમે કીધું છે તો સી તેના ભાગની પાઘડી અને મૂડી, તો પાઘડી શબ્દ પહેલો છે તો ₹40,000 પાઘડી પેટે લાવશે અને મૂડી રૂપે કેટલા લાવશે? 60,000. સીના પ્રવેશ વખતે એ અને બીના પાક્કા સર્વેમાં પાઘડી ખાતું ₹30,000 દર્શાવેલ છે. એટલે જૂના ચોપડે પાઘડી 30,000થી દર્શાવેલી છે. ત્રણેય ભાગીદારોનું નવું પ્રમાણ તમને આપેલું છે 3/5/2 નક્કી કરવામાં આવ્યું છે. તો અહીંયા જૂનું પ્રમાણ તમને 2/3 આપ્યું છે અને ત્રણેય ભાગીદારનું નવું પ્રમાણ આપી દીધું છે. તો જ્યારે નવું અને જૂનું બંને પ્રમાણ આપી દીધા હોય ત્યારે તમે ત્યાગનું સૂત્ર લેતા ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ
તો અહીંયા આપણે એ સૂત્રથી પહેલાં જૂના ભાગીદારોનો શું શોધવો પડશે? ત્યાગ. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો એ અને બીનું તમને જૂનું પ્રમાણ 2:3 આપેલું છે. તો એનો મતલબ થયો 2/5/3/5. હવે એ બી અને સીનું નવું પ્રમાણ તમને 3/5/2 આપ્યું છે. તો એનો મતલબ થશે 3/10, 5/10, 2/10. હવે આપણે ત્યાગનું સૂત્ર લેતા હતા ત્યાગનું પ્રમાણ શોધવા માટે કે ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. હવે તમે પહેલાં એનો ત્યાગ શોધીએ. તો એનો જૂનો ભાગ હતો 2/5. તો 2/5માંથી આપણે નવો ભાગ 3/10 બાદ કરીશું. તો આનો છેદ 5 છે, આ 10 છે, આપણે છેદ 10 કરીશું. તો આનો છેદ 10 છે, તો આને 10 કરવા માટે આ 5ને આપણે કેટલા વડે ગુણવા પડે? 2 વડે. તો જેટલા વડે તમે નીચેના ગુણો એટલા જ વડે ઉપરના ગુણો. તો 2 દુ 4, માઇનસના માઇનસ અને 3 એકા 3. 4માંથી 3 બાદ કરશો એટલે 1/10. એટલે એનો ત્યાગ મેળવો 1/10. એ જ રીતે તમે બીનો ત્યાગ શોધો. તો એનો જૂનો ભાગ હતો 3/5. નવો ભાગ આવ્યો 5/10. અહીંયા આપણે જોયું. એ જ રીતે અહીંયા છેદ 10 કરવા હોય તો આને 2 વડે ગુણવા પડશે. 5ને જેટલા વડે તમે નીચેના ગુણો એટલા જ વડે ઉપર. તો 3 દુ 6, માઇનસના માઇનસ, આને 1 વડે ગુણવા તો 5 એકા 5. 6માંથી 5 જાય એટલે 1/10. તો બંનેનો ત્યાગ સરખો મળ્યો આપણને. તો એ અને બીનું ત્યાગનું પ્રમાણ કહી શકાય 10 છેદ કાઢી નાખો એટલે 1/1. સરખા ભાગે ત્યાગ કરે છે તો એમને પાઘડીમાંથી ભાગ પણ સરખા ભાગે મળશે. હવે આપણે આમનોંધ લખીએ તો 3 આમનોંધ અહીં લખાશે. તો એ બી અને સીની પેઢીની આમનોંધ લખવી હોય તો પહેલું આપણે લખી શકાય કે જૂની પાઘડી તમને આપેલી હતી 30,000. દાખલાની રકમમાં આપણે વાંચ્યું તો સૌ પ્રથમ જૂનું પાઘડી ખાતું આપેલું હોય તો એ જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધારી અને પાઘડી ખાતે જમા કરીને જૂનું પાઘડી ખાતું શું કરી દેવાનું આવશે? બંધ. એટલે સૌ પ્રથમ જૂનું પાઘડી ખાતું બંધ કરવાની શું લખવાની? આમનોંધ. તો આપણને 30,000 રૂપિયા જૂની પાઘડીની રકમ આપેલી છે. તો પાઘડી ખાતું હંમેશા ઉધાર બાકી દર્શાવતું હોય. હવે ખાતું બંધ કરવું હોય એટલે એને કરવું પડે જમા, અને જૂના ભાગીદારોના મૂડી ખાતે શું કરવાનું? ઉધાર. એટલે પહેલી આમનોંધ લખાશે એના મૂડી ખાતે ઉધાર, બીના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા. તો આ 30,000 જૂનું પાઘડી ખાતું બંધ કરો તો જૂના પ્રમાણમાં હંમેશા માંડી વળાય. તો એ અને બીનું જૂનું પ્રમાણ હતું 2/3. તો 30,000ને 2/3ના હિસ્સે વહેંચશો તો એકના ભાગે આવશે 12,000, એકના ભાગે આવશે 18,000. તો આ જૂનું પાઘડી ખાતું બંધ કરવાની આમનોંધ થઈ. હવે નવો ભાગીદાર મૂડી પેટે જે રકમ લાવે છે અને પાઘડી રૂપે જે રકમ લાવે છે એની આપણે આગળના દાખલામાં નોંધ કરી એવી જ સેમ આમ નોંધો અહીંયા 2 થશે. તો પાઘડી પેટે રકમ લાવે છે અને મૂડી પેટે લાવે છે તો આપણને અનુક્રમે આપેલું હતું કે મૂડી પેટે 60,000 રોકડા લાવે છે અને પાઘડી પેટે 40,000 રોકડ લાવે છે. એટલે પેઢીમાં કુલ રોકડ આવશે 1 લાખ રૂપિયા. એટલે બીજી આમનોંધ આપણે લખીશું રોકડ ખાતે ઉધાર 1 લાખ, તે સીના મૂડી ખાતે 60,000, તે પાઘડીના પ્રીમિયમ ખાતે 40,000. તો અહીંયા કુલ રોકડ પેઢીમાં 1 લાખ આવી, પણ એ બધી પાઘડીની નથી. જેટલી રકમ સી મૂડી પેટે લાવ્યો હોય તો એ રકમ એના મૂડી ખાતે જમા થશે, અને જે રકમ પાઘડી રૂપે લાવે છે એ જ રકમ એના પાઘડીના પ્રીમિયમ ખાતે જમા થશે. હવે જે પાઘડીનું પ્રીમિયમ છે જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચાશે. તો અહીંયા હમણાં આપણે ત્યાગનું પ્રમાણ સરખા ભાગે શોધ્યું, 1/1, છેદ કાઢી નાખ્યો તો પ્રમાણ થયું હતું 1/1. હવે જે આ પાઘડીના પ્રીમિયમ ખાતે જે રકમ 40,000 જમા છે હવે એ ખાતું બંધ કરી અને ત્યાગના પ્રમાણમાં એ અને બી વચ્ચે રકમ ત્યાગના પ્રમાણમાં વહેંચાશે. અહીં ત્યાગનું પ્રમાણ સરખું મળ્યું છે. તો હવે પછીની આમનોંધ તમારે લખવી હોય તો તમે ત્રીજી આમનોંધ લખી શકો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે એના મૂડી ખાતે, તે બીના મૂડી ખાતે. તો કુલ 40,000 રૂપિયા જે પાઘડીનું પ્રીમિયમ જમા છે હવે એ ઉધાર કરવાનું. એ અને બીના મૂડી ખાતે 20,000 શું કરવાના આવશે? જમા. તો આ રકમ જૂના ભાગીદારોને
નવો ભાગીદાર એટલા માટે આપે છે કે નવા ભાગીદારોએ જૂના ભાગીદારોએ જે પેઢી ચલાવવા માટે, પેઢીની નામના કરવા માટે, પેઢીને નફાકારક બનાવવા માટે વર્ષોથી જે મહેનત કરેલી હોય એનો સીધો લાભ નવા ભાગીદારને મળે છે. તો નવા ભાગીદારે પણ એમને વળતર રૂપે અમુક રકમ આપવી પડે, તો નવા ભાગીદારે જૂના ભાગીદારોને વળતર રૂપે જે વધારાની રકમ આપવી પડે છે એને પાઘડીનું શું કહેવાય? પ્રીમિયમ. તો આવું પાઘડીનું પ્રીમિયમ જ્યારે નવો ભાગીદાર રોકડમાં લાવે છે એ અંગેની આપણે દાખલા 3ની અહીં ચર્ચા કરી આપણે. તો અલગ અલગ રીતથી કઈ રીતે દાખલા ગણાશે એવા 3 દાખલાઓ આજે આપણે જોયા. તો મેં તમને જે અગાઉ આમ નોંધ લખાઈ છે એનો બરાબર અભ્યાસ કરવો પડશે, અને એ અભ્યાસ કરશો તો તમને આ દાખલા સરળ લાગશે. તો વિદ્યાર્થી મિત્રો, આવા દાખલા તમને અલગથી નથી પૂછાતા, પણ જ્યારે 8 ગુણના મોટા દાખલા આવે એના અંદર તમારે આ બધું લખી અને દાખલાઓ ગણવાના આવશે. એટલા માટે આ પહેલાં આપણે બધી સમજૂતી મેળવી લેવી પડશે, અને ત્યાર પછી તમે મોટા દાખલાઓ ગણી શકશો. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીશું.